દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સુરતના કઠોરમાંથી ઝડપાયેલા મૌલવી મામલે સુરત પોલીસે વધુ સઘન તપાસ શરૂ કરી છે. સાથે મૌલવીને સાથ આપનાર કોઈને છોડાશે નહીં તેમ જોઈન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચે હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં ઝડપેલા કઠોરના મૌલવી અંગે તપાસ તેજ કરાઈ છે. આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનરે મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે મૌલવી સાથે જોડાયેલા કોઈને છોડાશે નહીં. હેલ્ડરને શોધવા માટે પ્રયાસ ટૂંક સમયમાં સફળતા મળશે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી છે. અન્ય એજન્સીઓ સાથે મળીને મૌલવીનું સોશિયલ એકાઉન્ટ કેવી રીતે લોગિન થતો હતો, અન્ય કોણ કોણ તેની સાથે જોડાયેલા છે વગેરેની તપાસ ચાલી રહી છે. તો મૌલવી પાસેથી જે કાંઈ વિગતો મળી રહી છે તેનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. એકાદ બે દિવસમાં મૌલવી મામલે મોટા ખુલાસા થઈ શકે છે. ઓડિયો બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ તપાસમાં કોઈ આવશે તે બાબતે પણ તપાસ કરવામાં આવશે તેમ જોઈન્ટ પોલીસ કમિશનરે કહ્યું હતું. कि बाहर है वो सही है, नाम या गलत है, उनके मोबाइल नंबर क्या है, ये सब पे जांच चल रही है और कुछ जल्दी ही मिलना चाहिए, ऐसी हमें उम्मीद है. नहीं, क्लूज तो हर जगह मिल रहे हैं लेकिन वो क्लू वेरीफाई करने पड़ते हैं ना, क्योंकि अब वो क्लू सही क्लू है कि गलत है ये तो वेरीफाई करने पर पता लगेगा. तो वही कह रहा हूँ मैं कि कुछ कुछ मिलेगा जल्दी और थोड़ा मिल भी रहा है, कुछ हमें चीज़ों को आगे पता चला है, बट जब कंफर्म रहेगा इन्वेस्टिगेशन के हिसाब से तब आपको बताएं. वो जो छुड़वाने की बात है उस पर हमारा भी कोई खास फोकस नहीं है, ठीक है. कि लेकिन अगर कुछ पता चलेगा कि ये किसका है तो हम उसके ऊपर कार्रवाई करेंगे. नहीं, इंक्वायरी में तो और भी नाम आ रहे हैं, इंक्वायरी में तो और भी नाम आ रहे हैं, क्योंकि देखिए वो जो 3 नाम है वो तो 3 नाम किसके बारे में, जो विक्टिम है, विक्टिम नहीं तो 4 नाम थे ना, चौथा भी तो था यहाँ का, हाँ सुदर्शन चैनल वाला, हाँ 4 थे, 3 तो नहीं, 4 तो पहले से थे. इनके अलावा अभी और नहीं, विक्टिम साइड से और कुछ नाम नहीं है. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.